નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સંસ્પંદન બંધારણ વિશે છે જોયું હતું. આ લેક્ચરમાં આપણે એનું પ્લસ આર ઇફેક્ટ અને પ્લસ માઇનસ રેઝોનન્સ ઇફેક્ટ, એટલે કે પ્લસ રેઝોનન્સ ઇફેક્ટ અને માઇનસ રેઝોનન્સ ઇફેક્ટ, એટલે કે ધન સંસ્પંદન બંધારણ ધન જે કંઈ અસર બતાવતા હોય એ અને ઋણ અસર બતાવતા એવા કમ્પાઉન્ડ વિશે છે આપણે આ લેક્ચરમાં છે જોઈશું. તો આપણે જોઈએ તો એમાં ધન સંસ્પંદન અસર પહેલું છે, ધન સંસ્પંદન અસર. એટલે કે પ્લસ આર. રેઝોનન્સ શું કહી શકીએ આને? રેઝોનન્સ ઇંગ્લિશમાં છે રેઝોનન્સ ઇફેક્ટ છે કહેવાય. એટલે કે કોઈ એવો કમ્પાઉન્ડ, કોઈ એવું ગ્રુપ જોડાયેલું છે, ફંક્શનલ ગ્રુપ, કોઈ શૃંખલા સાથે અથવા તો રિંગ સાથે, જે છે શું કરશે તો કે એ પોતાની પાસે જે ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું છે એ યુગ્મને છે એ ડોનેટ કરશે. ડોનેટ મીન્સ કે બાજુનો જે પરમાણુ છે એને છે એ આપશે. તો એ કેવી અસર ગણાય? ધન સંસ્પંદન અસર છે એ કહેવાય. પ્લસ રેઝોનન્સ ઇફેક્ટ અને માઇનસ રેઝોનન્સ ઇફેક્ટ એને કહેવાય. કે જે માઇનસ એટલે શું તો કે જે શૃંખલા અથવા તો રિંગ જે છે એમાંથી ઇલેક્ટ્રોનને છે પોતાની તરફ આકર્ષે, તો એ ઋણ સંસ્પંદન અસર છે કહેવાય. તો ધન સંસ્પંદન અસર એટલે શું તો કે આપણે કીધું કે ભાઈ કોઈ ફંક્શનલ ગ્રુપ છે એ પોતાના જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ કોને આપશે તો કે બાજુની રિંગ અથવા તો જે શૃંખલા એની સાથે જોડાયેલી છે એને જો આપે અયુગ્મિત ઇલેક્ટ્રોન, તો એને શું કહેવાય? એને ધન સંસ્પંદન અસર છે કહેવાય. તો એનું આપણે ઉદાહરણ એનિલિન જોઈએ. અહીંયા જે નાઇટ્રોજન જે રહેલો છે એ શું કરશે તો કે નાઇટ્રોજન જે છે એ બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ધરાવે છે. શું કરે છે? બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ ધરાવે છે. એટલે કે આ અયુગ્મિત ઇલેક્ટ્રોન નાઇટ્રોજનમાં છે એ કાર્બન પર આવશે. અહીંયા બંધ જોઈએ આપણે તો આ નાઇટ્રોજન, કાર્બન અને નાઇટ્રોજન છે, બરાબર. તો નાઇટ્રોજન હાયર ઇલેક્ટ્રોનેગેટિવ છે. શા માટે? એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન પડેલા છે. તો હવે એ જે ઇલેક્ટ્રોન છે એ કોને આપશે તો કે કાર્બનને છે આપશે. કોને આપશે? કાર્બનને આપશે. તો એ કાર્બનને આ બંધને ઇલેક્ટ્રોન આપે એટલે આયના જે ઇલેક્ટ્રોન છે આ ડબલ બોન્ડ છે એ આગળના કાર્બન ઉપર શિફ્ટ થશે, બરોબર. શા માટે? તો કે આ ડબલ બોન્ડ આવે તો કાર્બનની કુલ વેલેન્સી કેટલી થાય તો કે 4. તેમાં 5 બંધ બનાવી શકીએ નહીં, અને ઇલેક્ટ્રોન બનતા એ ક્યાં જાય? આગળના કાર્બન ઉપર છે શિફ્ટ થશે. એટલે કે આ બંધના જે પાઈ બંધના ઇલેક્ટ્રોન છે એ ક્યાં જાય તો કે આ જે કાર્બન છે એના ઉપર છે શિફ્ટ છે થશે, બરોબર. તો બીજું બંધારણ છે કંઈક આપણને આવું મળશે. બરોબર, આ ટાઈપનું બંધારણ છે એ આપણને મળ્યું. તો હવે જે આ જે બંધ રહેલો છે આ બંધ, એના ઇલેક્ટ્રોન, આ બંધના ઇલેક્ટ્રોન છે એ ક્યાં જાય તો આ ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવશે. એટલે કે આ બે જે કાર્બન કાર્બન બંધ છે તો એમાં અહીંયા ડબલ બોન્ડ છે આ કાર્બન ઉપર, તો એ કાર્બન આ જે ઇલેક્ટ્રોન છે એ ક્યાં આવશે તો કે આ કાર્બન ઉપર છે શિફ્ટ થશે, બરોબર. તો એ શિફ્ટ થાય તો આ બોન્ડ ઓબ્વિયસલી ક્યાં જાય તો કે આ કાર્બન ઉપર શિફ્ટ થાય, બરોબર. તો એવી રીતના આપણને ત્રીજું આવું સંસ્પંદન બંધારણ મળે કે આ જે ડબલ બોન્ડ હતો એમનો એમ રહેશે NH2. હવે શું હતું તો કે આ ઇલેક્ટ્રોન ક્યાં આવ્યા તો કે આ કાર્બન ઉપર આવ્યા. આ બેની વચ્ચે શું થાય તો કે ડબલ બોન્ડ છે ક્રિએટ થાય, બરોબર. અને આ જે ઇલેક્ટ્રોન હતા એ ક્યાં જાય તો કે આ કાર્બન ઉપર છે. સમજ પડી? હવે આ ઇલેક્ટ્રોન ક્યાં જાય તો કે આ ઇલેક્ટ્રોન છે એ આગળના કાર્બન ઉપર શિફ્ટ થશે, બરોબર. આ કાર્બન આના ઇલેક્ટ્રોન છે એ આગળના કાર્બન ઉપર આ છે એ શિફ્ટ
તો તમે જુઓ કે સ્ટેપ બાય સ્ટેપ પહેલા સૌપ્રથમ પહેલા કાર્બન ઉપર અયુગ્મિક ઇલેક્ટ્રોન આવ્યા, ત્યાર પછી બીજા કાર્બન ઉપર એના પાઈ બંધના ઇલેક્ટ્રોન આવ્યા, એમ ધીમે ધીમે શિફ્ટ થતો થતો આખા રિંગમાં છે ફરશે. તો આપણે આગળનું બંધારણ કંઈક આપણને આવું મળશે. હવે આ પાઈ બનશે એમના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર છે શિફ્ટ થશે, બરોબર. અને આ જે બની જશે આના ઇલેક્ટ્રોન છે અહીંયા બંધ બનાવશો. સમજ પડી? હવે શું થાય તો કે અહીંયાથી જે આ જે ઇલેક્ટ્રોન છે એ ક્યાં જાય તો કે નેક્સ્ટ કાર્બન ઉપર, અને આના ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવે, બરોબર. સમજ પડી કે જે છેલ્લો જે કાર્બન જે છે આપણે અહીંયા રાખી દઈએ, બરોબર. નાઇટ્રોજન પોતે કેવો ચાર્જ ધરાવશે? પ્લસ ચાર્જ હશે. હવે આ જે ઇલેક્ટ્રોન છે એ આગળની તરફ જાય, બરોબર. તો આ ઇલેક્ટ્રોન છે એ ફરી પાછા અહીંયા ડબલ બોન્ડ બનાવશે, અને ડબલ બોન્ડ બનાવે તો અહીંથી ફરી પાછા ઇલેક્ટ્રોનની ગતિ ક્યાં જાય તો કે નાઇટ્રોજન ઉપર છે ફરી પાછું છે શિફ્ટ થશે. અહીંયા નાઇટ્રોજન ઉપર વચ્ચે પ્લસ ચાર્જ આવશે. એનું કારણ એ કે નાઇટ્રોજનની જે પાસે જે અયુગ્મિક ઇલેક્ટ્રોન હતા એ કોણ લઈ ગયું તો કે એ છે રિંગને, એટલે કે જે બેન્ઝીન રિંગ જે છે રહેલી છે એમનામાં છે શિફ્ટ થાય. તો એમનામાં શિફ્ટ થાય ઇલેક્ટ્રોન શિફ્ટ થાય વધતો ચાર્જ એટલે પોઝિટિવ ચાર્જ છે બચશે. સમજ પડી? પોઝિટિવ ચાર્જ છે એ નાઇટ્રોજન ઉપર છે આવશે. તો જે આ પ્રકારની જે અસર જે જોવા મળે છે કોઈ પણ હોય, અહીંયા એવું જરૂરી નથી કે NH2 જ આવી, કોઈ પણ એની સિવાયનો પણ એવા ફંક્શનલ ગ્રુપ આવે કે જે છે ધન પ્રેરક અસર છે બતાવતા હોય, ધન સંસ્પંદન અસર હોય, જેથી કરી એ જે ઇલેક્ટ્રોન રહેલા છે આના જે અયુગ્મિક ઇલેક્ટ્રોન રહેલા છે એ ક્યાં જાય બેન્ઝીન રિંગને છે એ આપશે, વિસ્થાનીકૃત થશે, એટલે કે એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર છે શિફ્ટ થશે. સમજ પડી? તો ઇલેક્ટ્રોન ઘનતા છે ટન બાય ટન. ઇલેક્ટ્રોનની ઘનતા અત્યારે એક અડધા કાર્બન ઉપર સેમ છે, પછી આ ઇલેક્ટ્રોન જેવા આવે એટલે આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધી જાય, ત્યાર પછી આના ઉપર વધે, ત્યાર પછી સામે છે એ ઓર્થો પોઝિશન ઉપર છે વધે. તો આવી રીતના વિસ્થાનીકૃત થવાને જે કોઈ પણ ફંક્શનલ ગ્રુપ દેતું હોય, ઇલેક્ટ્રોન દેતું હોય છે, ત્યારે એ પ્રકારની અસર છે ને કેવી અસર કહેવાય? ધન સંસ્પંદન અસર છે કહેવાય, અથવા તો એને પ્લસ આર કેવી કહીશું? પ્લસ આર અથવા તો પ્લસ રેઝોનન્સ ઇફેક્ટ. આ ટાઈપની અસર છે એને ધન સંસ્પંદન અસર છે કહેવાય, બરોબર. સમજ પડી? ત્યાર પછી છે ઋણ સંસ્પંદન અસર. એ જોઈએ આપણે. સંસ્પંદન અસરમાં શું થાય? હવે આપણને આઈડિયા આવી ગયો કે જે ધન હતું તો એમાં ઇલેક્ટ્રોન દેતા, એટલે કે ઇલેક્ટ્રોનના ફંક્શનલ ગ્રુપ છે એવા ફંક્શનલ ગ્રુપ જોડાયેલા હતા કે જે છે એ ઇલેક્ટ્રોન દેતા હતા. અહીંયા એવા ફંક્શનલ ગ્રુપ જોડાયેલા છે કે જે છે ઇલેક્ટ્રોનને પોતાના તરફ છે ખેંચી લે છે. પોતાના તરફ શું કરશે તો કે પોતાના તરફ ખેંચશે. તો એમાં નાઇટ્રોબેન્ઝીન જોઈએ.
હવે નાઇટ્રોબેન્ઝીન જોઈએ તો એમાં આપણને આ NO2 સમૂહ છે એ જોડાયેલો છે બરોબર NO2 સમૂહ જોડાયેલો છે તો આમાં હાયર ઇલેક્ટ્રોનેગેટિવ કોણ બને તો કે ઓક્સિજન વધારે જે ઇલેક્ટ્રોનેગેટિવ ઓક્સિજન છે રહેલો છે તો હવે શું થાય તો કે આ ગ્રુપ જે રહેલું છે એમાં નાઇટ્રોજન જે છે એ તો કે આ રિંગના ઇલેક્ટ્રોન પોતાની તરફ છે ખેંચશે શું કરશે રિંગના જે ઇલેક્ટ્રોન છે બેન્ઝીન રિંગના અહીંયા જે આખા જે ક્લાઉડ છે એ પોતાની તરફ ખેંચશે ને એની પાસેથી કોણ લેશે તો કે એની પાસેથી છે ઓક્સિજન છે લેશે તો એ જે ઇલેક્ટ્રોનનું શિફ્ટિંગ છે એ રિંગમાંથી છે થતું જોવા મળે તો એનું શિફ્ટિંગ આપણે જોઈએ તો કે આ ટાઈપનું છે શિફ્ટિંગ છે આપણને જોવા મળે બરોબર તો આ જે ઇલેક્ટ્રોન જે રહેલા છે એમાં આ ઇલેક્ટ્રોનમાં આ બંધારણમાં સોરી અહીંયા પ્લસ ચાર્જ આવશે શા માટે પ્લસ ચાર્જ આવશે તો કે અહીંના જે ઇલેક્ટ્રોન ક્લાઉડ હતું એ ક્યાં ગયું તો કે નેક્સ્ટ કાર્બન ઉપર છે વહી ગયું અને ત્યાંથી છે ડબલ બોન્ડ થયો અને અહીંયા છે ઓક્સિજન ઉપર છે નેગેટિવ ચાર્જ આવે એટલે શું કર્યું આને રિંગમાં ઇલેક્ટ્રોન છે પોતાની તરફ છે ખેંચ્યા ધ્યાનમાં આવ્યું તો પોતાની તરફ જે ખેંચ્યા હવે શું થાય તો કે જે આ જે કાર્બન છે આ જે કાર્બન એ અહીંયા ઇલેક્ટ્રોન છે આને આપશે એમાં બંધારણ જોઈએ આપણે અહીંયા જે ઇલેક્ટ્રોન આપશે તો એના હિસાબે શું થાય તો કે આ જે ચાર્જ હતો પોઝિટિવ ચાર્જ એ આ કાર્બન ઉપર હવે ફરી પાછું એક બંધારણ આપણે દોરીએ તો અહીંયા છે એ આનું આવશે બરાબર તો આપણે જોઈએ તો પ્લસ ચાર્જ છે સૌથી પહેલા ક્યાં આવ્યું તો કે ઓર્થોના કાર્બન ત્યાર પછી પેરાના કાર્બન અને ત્યાર પછી ફરી પાછો છે ઓર્થો કાર્બન ઉપર છે શું થાય તો કે એ છે શિફ્ટ છે થશે એટલે કે પોઝિટિવ ચાર્જ હવે અહીં શું થાય તો કે આ જે કાર્બન છે એને ઇલેક્ટ્રોનની ઉણપ છે શું રહેલું છે ઇલેક્ટ્રોનની ઉણપ છે રહેલી છે તો હવે એ ઇલેક્ટ્રોનની ઉણપ રહેલી હોય તો શું થાય તો કે દાખલા તરીકે તમે કોઈ એવો કમ્પાઉન્ડ છે સાઇન બરોબર તો નાઇટ્રોજન આ જે આનો નેગેટિવ ચાર્જ છે એમાં એટ્રેક્ટ ક્યાં કરે તો કે એટ્રેક્ટ છે પેરા પોઝિશન ઉપર કરે એક્સ્ટ્રા નોલેજ માટે હું કહું છું કે જે આ જે નેગેટિવ ચાર્જ જે રહેલો છે એ ક્યાં જાય તો કે પેરા પોઝિશનના કાર્બન ઉપર છે શા માટે તો કે એની ઉપર ઇલેક્ટ્રોનની એ ડેફિશિયન્ટ છે ઇલેક્ટ્રોનની એને જરૂરિયાત છે તો એ શું કરે કે અટેક થાય બરોબર તો એવું એ કયા સ્ટેજમાં છે એના આધારે નક્કી થાય અહીંયા આ સ્ટેજમાં હોય તો એ કાર્બન ઉપર આ કાર્બન ઉપર સેટ થશે આ રીતની જો એની પોઝિશન હશે તો ઓર્થોના કાર્બન ઉપર છે સેટ થાય તો એવા જે કાર્બન છે આ પ્રકારની જે અસર બતાવે છે એને કેવી અસર કહેવાય ઋણ સંસ્પંદન અસર છે કહેશું તો એક જે ધન સંસ્પંદન અસર હતી રિંગમાંથી લઈ રિંગને આપે છે અથવા તો શૃંખલાઓ એવું જરૂરી નથી કે આ રિંગ જ હોય ક્યારેક કાર્બનની સીધી શૃંખલાય પણ આપી દીધેલી હોય તો એમાં પણ શું કરશે તો કે ચાર્જ છે શિફ્ટ કરશે બરોબર અને જે ધન સંસ્પંદન અસર હતી એ શું કરતા હતા તો કે ધન સંસ્પંદન અસર છે એ દેતો અને ઋણમાં છે પોતે રિંગમાંથી પોતાના તરફ છે ખેંચવામાં આવતું બરોબર તો આ થઈ ગયા આપણે ઋણ સંસ્પંદન અસર છે તો આ જે ઇલેક્ટ્રોનનું સ્થાનીકૃત છે એના આધારે રિંગ
બેન્ઝીન રિંગ વાળા કમ્પાઉન્ડ હોય કે પછી અન્ય કોઈ કમ્પાઉન્ડ હોય એમાં છે આપણે કોઈ નવો કમ્પાઉન્ડ છે જોડી શકીએ. તો હવે કેટલાક ફંક્શનલ ગ્રુપ જે હોય મેં તમને કીધું હતું કે કેટલાક ફંક્શનલ ગ્રુપ એવા છે કે જે ધન સંસ્પંદન અસર એ બતાવે. અમુક ફંક્શનલ ગ્રુપ એવા છે જે ધન સંસ્પંદન અસર બતાવશે, અમુક એવા છે જે ઋણ સંસ્પંદન અસર છે એ બતાવશે. તો જે ધન સંસ્પંદન અસર બતાવે છે એટલે કે પ્લસ r અને માઈનસ r આ બે પ્રકારની અસરો છે એ આપણને બતાવે છે. તો x એટલે કે હેલોજન પછી OH માઈનસ હેલોજન હાઇડ્રોક્સિલ OR OCOR હેલોજન, ત્યાર પછી છે NH2 NHR આ ટાઈપના જે કમ્પાઉન્ડ રહેલા છે એ કેવી અસર બતાવશે? ધન સંસ્પંદન અસર એટલે કે ઇલેક્ટ્રોન આપશે. હવે પછીના જે કમ્પાઉન્ડ આપણે માઈનસ r માઈનસ રેઝોનન્સ ઇફેક્ટ, બરોબર? r એટલે રેઝોનન્સ ઇફેક્ટ સંસ્પંદન અસર. r એ જે છે ઋણમાં આપણે જોઈએ તો જે ઋણ અસર બતાવતા હોય એવા ક્યાં છે? તો કે એસિડ કમ્પાઉન્ડ પછી CHO છે. CHO એટલે આલ્ડીહાઇડ સમૂહ છે એ થશે. તો એ જે આલ્ડીહાઇડ સમૂહ છે ત્યાર પછી જોઈએ તો એમાં કીટોન છે, નાઇટ્રાઇલ છે, કીટોન છે, સાયનાઇડ છે. આ પ્રકારના જે ક્રિયાશીલ સમૂહ છે એ શું કરશે? તો કે ઋણ સંસ્પંદન અસર છે એ બતાવે છે. તો આ પ્રકારની બે અસરના આધારે તમે કોઈ પણ રિએક્શન થતી હોય તો એમાં કયા પોઝિશન ઉપર કયો કમ્પાઉન્ડ કયો ફંક્શનલ ગ્રુપ એડ થશે એ છે તમે નક્કી કરી શકો. રિએક્શન કેવા પ્રકારની થશે એ પણ છે એનાથી તમે નક્કી કરી શકો. આ સિવાયની બીજી પણ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ, મેસોમેરિક ઇફેક્ટ, બીજી ગણતરીય અસર જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે લઈશું. પરંતુ એ પહેલા સંસ્પંદન અસર છે એ તમારે એમાં કઈ કન્ફ્યુઝન રહે તો મને છે સ્કૂલના નંબર ઉપર તમે WhatsApp કરજો.